નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં સ્વાધ્યાય 11.1 નો ત્રીજો અને ચોથો દાખલો જોઈશું. તો જો સૌની પહેલા ત્રીજો દાખલો જોઈએ. તો અહીં આપણને ત્રીજો દાખલો આપેલો છે કે પ્રશ્ન 2 માં જો લાલ રંગના પદાર્થના એક ભાગ માટે 75 મિલીમીટર મૂળ મિશ્રણ જોઈએ તો 1800 મિલીમીટર મૂળ મિશ્રણ માટે કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈએ. કે આપણે પ્રશ્ન નંબર 2 માં જેવી રીતે ગણ્યું તો એવી જ રીતે આમાં ગણવાનું છે. રકમ આમાંથી જ જોવાની છે, આમાં જ આપેલી છે, પણ પ્રશ્ન નંબર 2 માં જેવી રીતે લાલનું અને જે મૂળ મિશ્રણનો આપણે જેમ સમપ્રમાણમાંથી દાખલો મૂળ મિશ્રણ શોધ્યું તો એવી જ રીતે આપણે આમાં શોધવાનું છે. તમે હજી સુધી પ્રશ્ન 2 ના જોઈ હોય તો પ્રશ્ન 2 ચેનલમાં છે, મૂકેલો છે, તો તમે જોઈ લેજો. હવે આમાં આપેલું છે કે લાલ રંગનો પદાર્થનો એક ભાગ છે એના માટે 75 મિલીમીટર મૂળ મિશ્રણ જોઈએ છે. 75 મિલીલીટર મૂળ મિશ્રણ જોઈએ છે. એટલે અહીંયા આપણને લાલ રંગનું મિશ્રણ અને લાલ રંગનું મિશ્રણ અથવા તો લાલ રંગ તમે જે કહો એ લાલ મિશ્રણ અથવા તો લાલ રંગ છે તે લાલ રંગ અને પછી જે મૂળ મિશ્રણ છે તે મૂળ મિશ્રણ. તો હવે આ જે બંને છે એમાં લાલ રંગનું મિશ્રણ આપણને કેટલું આપેલું છે કે એક લાલ રંગના પદાર્થ બનાવવા માટે એક ભાગ માટે એટલે કે આપણે એક ભાગ લાલ રંગનો બનાવવો છે એના માટે 75 મિલીલીટર જોઈએ. એટલે એક ભાગ માટે કેટલું આપણે અહીં લખશું મૂળ મિશ્રણ 75. એટલે લાલ રંગ આપણે એક ભાગ બનાવવો હોય ત્યારે મૂળ મિશ્રણ કેટલું જોઈએ 75. એક ભાગ લાલ રંગના પદાર્થના એક ભાગ માટે 75 મિલીમીટર મૂળ મિશ્રણ જોઈએ છે. તો 1800 મિલીલીટર મૂળ મિશ્રણ છે. એટલે હવે આપણને મૂળ મિશ્રણ આપેલું છે કેટલું 1800 મિલીમીટર. એટલે 1800 મિલીલીટર શું છે મિલીલીટર એ મૂળ મિશ્રણ છે. એટલે હવે આપણને મૂળ મિશ્રણ આપેલું છે તેના માટે કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈશે. એટલે હવે આપણે લાલ રંગનો પદાર્થ શોધવાનો છે. તો અહીં આપણને આ જે આપેલું છે આને આપણે x1 કહીશું, આને આપણે x2 કહીશું, આને y1 અને આને y2 કહીશું. એટલે આપણું આ x1 ના y1 થઈ ગયું, x2 અને આ y2 થઈ ગયું. એટલે હવે જે આ બંને કેવા થશે સમપ્રમાણમાં થશે. એટલે x1 ના છેદમાં y1 માટે x1 ના છેદમાં y1 બરાબર શું થશે x2 ના છેદમાં y2. આપણને પ્રશ્ન નંબર 2 માં કીધું હતું કે તે સમપ્રમાણમાં ઉમેરવામાં આવે છે લાલ રંગમાં મૂળ મિશ્રણમાં. એટલે કે લાલ રંગ એક છે 75 તો મૂળ મિશ્રણ 75 થાય તો 1800 મૂળ મિશ્રણ હોય ત્યારે લાલ રંગ કેટલો થાય. તો આ x1 કહીશું, આને x2 કહીશું, આને y1 કહીશું, આને y2 કહીશું. હવે x1 ના છેદમાં y1 ને x2 ના છેદમાં y2. તો x1 છે તો x1 કેટલા આપેલો છે અહીંયા આપણને 1 આપેલો છે. y1 કેટલા છે 75 છે. હવે y2 કેટલા આપણને આપેલા છે 1800 આપેલા છે. એટલે છેદમાં 1800 અને ઉપર x2 કેટલા છે આપણે શોધવાના છે. એટલે અહીંયા x2. એટલે હવે અહીંયા જે 1800 છે એને આપણે ચોકડી ગુણાકાર કરીએ આનો. એટલે 1800 શું થઈ જશે ઉપર ગુણાકારમાં વહી જશે. આને આપણે ચોકડી ગુણાકાર કરીએ, x2 ની કિંમત શોધવી છે એટલે આપણે ચોકડી એટલે શું કરશું કે આ જે 1800 છે તેને ઉપર લઈ જશું. એટલે 1 ગુણ્યા 1800 થશે અને છેદમાં કેટલા આવી જશે 75 આવી જશે. અહીંયા જે નીચે હતા એ ક્યાં આવી ગયા ઉપર આવી ગયા. જ્યારે પણ આપણે બરાબરની બીજી બાજુ સંખ્યાને લઈ જઈએ એટલે તે ભાંગાકારમાં હતા એટલે ગુણાકાર થઈ ગયા. ગુણાકાર હોય તો ભાંગાકાર થાય. નીચે હતા એટલે ઉપર ગુણાકારમાં આવી જશે ભાંગાકારના. એટલે 1 ગુણ્યા 1800 છેદમાં 75 બરાબર આપણને શું મળશે x2 મળશે. માટે હવે આપણે 1800 ભાગ્યા 75 કરીએ તો આવી રીતે છેદ ઉડાડીને તમે ભાગાકાર કરી શકો કે 25 તેરી 75 કટ થઈ જશે. હવે 25 ને 1800 સાથે ભાગાકાર કરીએ તો 25 સત્તા 175 થાય. એટલે 175 માંથી 50 વધશે એટલે 50 175 આમાંથી બાદ કરીએ એટલે 5 વધે ને 0 એટલે 50. એટલે હવે 25 દુ 50 થશે. એટલે 72 ગુણ્યા 25 કરીએ ને એટલે આપણને કેટલા મળે 1800 જવાબ મળે. એટલે અહીંથી 1800 કટ થઈ જશે, આ 25 ને 25 કટ થઈ જશે. એટલે જવાબ શું આવશે આપણે 72 ના છેદમાં 3 બરાબર x2 આવશે. હજી આના ભાગ ઉઠશે કે 24 તેરી કેટલા થાય 72 થાય. એટલે 24 આપણો જવાબ આવશે. તો આ 24 તેરી કેટલા થશે 72. એટલે 24 ગુણ્યા 3 એટલે કેટલા થાય 72 થાય. એટલે 3 કટ થઈ જશે. એટલે આપણે x2 કેટલા આવશે
24 જવાબ આવશે. આપણે x2 નો જવાબ કેટલો આવશે? 24. એટલે કે આપણને ઉપર જે પ્રશ્ન પૂછેલો હતો કે 1800 મિલીલીટર મૂળ મિશ્રણ માટે કેટલા ભાગનો લાલ રંગ જોઈશે, તો x2 જે આપણે લાલ રંગ હતો એ કેટલો થઈ જશે? 24 ભાગ. એટલે આપણે લખશું કે 24 ભાગનો લાલ રંગ જોઈશે. 24 ભાગનો લાલ રંગ જોઈશે. કેટલો લાલ રંગ જોઈશે? તો 24 ભાગનો લાલ રંગ જોઈશે. હવે પછી દાખલા નંબર 4 જોઈએ. હવે દાખલા નંબર 4 આપેલો છે કે ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે, તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? કે ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરી છે, ફેક્ટરી 6 કલાકમાં 840 બોટલ ભરે છે, તો 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? તો આમાં પણ સમપ્રમાણ થશે. એટલે કે અહીંયા સમપ્રમાણ થશે. એટલે પહેલાં તો આપણે કલાક લઈએ. કલાક એટલે કલાક અને એમાંથી ભરાતી બોટલ. એટલે કલાક આપણને કેટલી આપેલી છે? 6 કલાક. એટલે 6 કલાકમાં તે 840 બોટલ ભરે છે. 6 અને અહીંયા 840 એટલે 6 કલાક હોય તો 840 બોટલ ભરે. તો આ યંત્ર 5 કલાકમાં કેટલી ભરશે? એટલે કલાક છે ને આપણે 5 લખશું અને બોટલ છે એ આપણે શોધવાની છે કેટલી બોટલ ભરાય. એટલે આવી રીતે કોષ્ટક બનાવીએ તો અહીંયા આપણું થશે આ જે x1 થશે, આ જે 5 છે x2 થશે અને આ જે 840 y1 થશે અને આપણે શોધવાનું y2 છે. એટલે કે 5 કલાકમાં કેટલી બોટલ બને. તો હવે આપણે સમપ્રમાણમાં થશે આ માહિતી. એટલે આપણે લખશું આ માહિતી સમપ્રમાણમાં છે, આ માહિતી સમપ્રમાણમાં છે માટે શું થશે? સમપ્રમાણમાં માહિતી હોય ત્યારે x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 થાય. એટલે x1 ના છેદમાં y1, x2 ના છેદમાં y2. તો હવે આપણે x1 કેટલા લીધા હતા? x1 હતા આપણે અહીંયા 6 અને y1 કેટલા હતા? 840. એટલે 6 ના છેદમાં 840 બરાબર. હવે x2 આપણને કેટલા આપ્યા છે? 5 આપેલા છે અને y2 અહીંયા આપણે શોધવાના છે. તો હવે આપણે જ્યારે y2 ની કિંમત શોધવી છે તો શું કરશું કે આ y2 અહીંયા અત્યારે છેદમાં છે, કિંમત શોધવી હોય તો આપણે એને બીજી બાજુ લઈ જઈએ y2 ને, કારણ કે છેદમાં છે. આપણે કિંમત શોધવી હોય તો છેદમાં હોય ને કરતાં ઉપર રહીએ એની સારું. એટલે આને બીજી બાજુ લઈ જશું y2 ને. એટલે y2 બીજી બાજુ જશે, અહીં ભાગાકારમાં એટલે ગુણાકારમાં થઈ જશે. અને આ જે 6 ના છેદમાં 840 છે એને પણ બરાબરની બીજી બાજુ લઈ જશું. એટલે આ બાજુ લઈ આવશું. એટલે 5 ગુણ્યા 840 છેદમાં 6 થશે. કારણ કે જ્યારે બરાબરની બીજી બાજુ લઈ જઈએ એની જે ઉપર હોય એને નીચે લઈ આવવાનું, નીચે હોય એને ઉપર લઈ આવવાનું. એટલે ઉપર હોય એટલે ગુણાકારમાં, નીચે હોય એટલે ભાગાકારમાં. એટલે ભાગાકારનું ગુણાકાર થાય ને ગુણાકારનું ભાગાકાર થાય. એટલે આ y2 હતા એ નીચે હતા એટલે ઉપર વહી જશે અને અહીંયા જે 6 હતા ઉપર હતા એટલે ગુણાકારમાં હતા એ ભાગાકાર થઈ જશે અને આ ભાગાકાર હતો એનો ગુણાકાર થશે. એટલે y2 બરાબર આપણને શું મળશે? 5 ગુણ્યા 840 ના છેદમાં 6. હવે આપણે આને ભાગ પાડવા હોય તો 6 ભાગ્યા આપણે 840 કરીએ. 840 ભાગ્યા 6 કરીએ તો હવે શું થશે? 6 એકુ 6, 8માંથી 6 જાય એટલે 2 વધશે, ઉપરથી આવ્યા 4, 6 ચોક 24. હવે 24 બાદ 24 જાય એટલે 0 0. અહીંયા જે 0 હતા અહીંથી 0 એટલે ઉપર 0 આવી જશે. એટલે આપણે શું આવશે? 140. એટલે આના ભાગ પાડશું 6 અને આ ભાગ્યા 840 ભાગ્યા 6 કરીએ એટલે આપણો જવાબ કેટલો મળે? 140. હવે આપણે શું કરવાનું? y2 બરાબર માટે. એટલે y2 બરાબર કેટલા થશે? 5 ગુણ્યા 140. તો હવે 5 ગુણ્યા 140 કેટલા થાય? y2 બરાબર. તો હવે 14 5 હવે 140 ગુણ્યા 5 ના કરો, સીધું અહીંયા 14 5 તમને આવડતો હોય 14 5 70 અને પાછળ અહીંયા 0 લગાડી દેવાનો. એટલે 140 ગુણ્યા 5 કેટલા મળી જશે? 700. એટલે y2 આપણને કેટલા મળશે? 700. એટલે પ્રશ્ન શું પૂછ્યો તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? તો આપણે લખી દઈશું તો આ યંત્ર 5 કલાકમાં 700 બોટલ ભરશે. 700 બોટલ ભરશે. તો આજે આપણો જે દાખલો હતો દાખલા નંબર 4 તેનો જવાબ આવી જશે કેટલો આવશે? 700 બોટલ. તો અહીં આપણો જે દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.